ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? આજે આપણે નિશ્ચાયકના ગુણધર્મો શીખીશું, હે ને? તો નિશ્ચાયકના જે ગુણધર્મો છે એમાં પહેલો ગુણધર્મો જે છે તે આપણે જે આ ગુણધર્મો શીખવાના છીએ એ હવે પછી જે આપણે દાખલાઓ ગણીશું, બરાબર છે, એના માટે ઉપયોગી છે, બરાબર છે. આપણે એની સાબિતી પણ જોઈશું, પણ આપણે ફક્ત એના સ્ટેટમેન્ટ, એના જે વિધાનો જે છે તે જ યાદ રાખવાના છે, બરાબર. તો પહેલો જે ગુણધર્મો છે તે નિશ્ચાયકની બધી જ હારને, શું? નિશ્ચાયકની બધી જ હારને હું લખું પણ છું. તો ગુણધર્મો 1, રાઈટ. ગુણધર્મ નંબર 1, નિશ્ચાયકની બધી જ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવામાં આવે. અનુરૂપ સ્તંભમાં ફેરવવામાં આવે. અનુરૂપ સ્તંભમાં ફેરવવામાં આવે તો નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી. તો આ પહેલો ગુણધર્મો છે કે નિશ્ચાયકની બધી જ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવામાં, એટલે કે જે હાર છે તેને સ્તંભમાં ફેરવીએ તો તે નિશ્ચાયક જે છે તેનું મૂલ્ય બદલાતું નથી, બરાબર છે. એનો સંકેત જે છે તે એના માટેનો સંકેત જે છે તે આપણે સૈનિકમાં શીખી ગયા, બરાબર છે. રો ને શું કહેતા હતા? હારને રો એટલે કે આર કહેતા હતા, તો કે આર, બરાબર છે. હા, અને સ્તંભને કોલમ એટલે સી કહેતા હતા, તો સી લખીશ, બરાબર છે. હવે હારને મારે અનુરૂપ સ્તંભમાં ફેરવવાનું છે. કઈ હાર મને ખબર નથી એટલે હું આઈ લખીશ. કયો સ્તંભ મને ખબર નથી એટલે હું આઈ લખીશ. અને શું કરતા હતા આપણે શ્રેણીકમાં? ri to ci કરતા હતા, ત્યારે આવું લખતા હતા. તો આને શું કહીશું આપણે? ri to ci, બરાબર છે. તો આનો અર્થઘટન શું થયું? તો કે હારને અનુરૂપ સ્તંભમાં અથવા તો સ્તંભને અનુરૂપ હારમાં ફેરવીએ તો નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી. તો આનું અર્થઘટન શું થયું? તો કે અર્થઘટન જે છે તે આવું કંઈક થાય, બરાબર છે. અર્થઘટન શું થાય કે નિશ્ચાયકની પ્રત્યેક હારને, બરાબર, અર્થઘટન શું થાય? નિશ્ચાયકની પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભમાં અથવા તો હારને સ્તંભમાં ફેરવ્યું તો તેવી રીતે શું આવશે? પ્રત્યેક સ્તંભને અનુરૂપ હારમાં. તો અથવા પ્રત્યેક સ્તંભને અનુરૂપ હારમાં, પ્રત્યેક સ્તંભને અનુરૂપ હારમાં ફેરવવાની ક્રિયા. બરાબર છે. એટલે જ્યારે આપણે દાખલાઓ ગણીશું ત્યારે આ સંકેતનો ઉપયોગ કરીશું. ક્યારે? કે જો આપણે હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવું હોય તો, બરાબર છે. ધારો કે આપણે લઈએ ફોર એક્ઝામ્પલ, તમારી પાસે એક નિશ્ચાયક આપેલો છે E = આપણો જૂનો અને જાણીતો 1 2 3 4 5 6 7 8 9. આ એક તમને નિશ્ચાયક આપેલો છે, બરાબર છે. 1 2 3 4 5 6 7 8 9 આ એક તમને નિશ્ચાયક આપેલો છે. એમાં ri to ci કરીએ, બરાબર છે. તો ri to ci કરીએ આપણે, તો ri to ci કરીએ, બરાબર. તો ri to ci કરતા જો મને મળતો નવો નિશ્ચાયક જે છે તે
બરાબર છે આ નિશ્ચયકમાં a લઈ લઈએ અથવા તો આપણે એને ડેલ્ટા કહી દઈએ ચાલો તો ડેલ્ટા કહી દઈએ તો નવો જે નિશ્ચયક છે તે ડેલ્ટા ડેશ હોય બરાબર છે ડેલ્ટા ડેશ હોય તો નવો નિશ્ચયક શું થશે તો કે નવો નિશ્ચયક જે હાર છે તેને ક્યાં લખવાનું છે સ્તંભમાં તો સ્તંભમાં લખીશું તો શું થશે 1 2 3 4 5 6 7 8 9 થઈ ગયા જોઈ લો પહેલી હાર 1 2 3 સ્તંભમાં લખી દીધી બીજી હાર 4 5 6 સ્તંભમાં લખી દીધા 7 8 9 એને સ્તંભમાં લખી દીધા અથવા તો સ્તંભને મેં હારમાં લખ્યા સરખું થઈ ગયું આપણે લખ્યું છે અહીંયા અથવા તો પ્રત્યેક સ્તંભને અનુરૂપ હારમાં જો 147 તો 147 258 તો 258 369 તો 369 બરાબર છે તો આ જે સંકેત છે RI to CI એ પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવાની ક્રિયા માટે છે એની સાબિતીઓ છે પણ આપણે સાબિતીમાં જતા નથી બરાબર છે મેં આગળ કીધું કે આપણે સાબિતી આપીશું પણ હવે મને એવું નથી લાગતું કે આપણે એની સાબિતી કામ કારણ શું મારે કામ છે સંકેતનું તો આપણે સાબિતીને તમારા માટે છોડી દઈએ છીએ તમે જોઈ લેજો બરાબર છે અને ન સમજ પડે તો તમે પૂછી શકો છો બરાબર છે સમજ પડી ને હા ઓકે આપણે અત્યારે જે સંકેત શીખ્યા બરાબર છે એ સંકેતનો એક ઇન્ટરેસ્ટિંગ તમને મુદ્દો કહું આપણે શ્રેણીકમાં શીખેલા કે કોઈ શ્રેણીક આપેલો હોય બરાબર છે ધારો કે આપણે શ્રેણીક લઈએ આપણે જે આપણું એક જ ઉદાહરણ લઈએ છીએ તે કે ભાઈ 1 2 3 રાઈટ 4 5 6 7 8 9 આ એક શ્રેણીક આપેલો છે તમને એનો પરિવર્ત શ્રેણીક આપણે લખતા હતા A ટ્રાન્સપોઝ તો A નો ટ્રાન્સપોઝ શું આવતો એ શ્રેણીકનો તો કે એ શ્રેણીકનો ટ્રાન્સપોઝ આવતો હતો 1 2 3 4 5 6 7 8 9 આ એનો ટ્રાન્સપોઝ થતો હતો અત્યારે શું શીખ્યા આપણે કે કોઈ એક નિશ્ચયક આપેલો હોય આ A જે છે તેને આપણે નિશ્ચયકમાં લઈ લઈએ તો નિશ્ચયકમાં A લઈ લઈએ તો આ નિશ્ચયકમાં A જે છે તે આપણી પાસે 1 2 3 બરાબર છે શ્રેણીકનું નિશ્ચય કરતા તમને આવડે છે 4 5 6 ઘટકો એના એ ક્રમમાં રાખવાના 7 8 9 થઈ જાય બરાબર છે આના ઉપર RI to CI કરીએ શું કરીએ RI to CI એટલે કે હારને અનુરૂપ સ્તંભમાં ફેરવી દઈએ હારને શું કરીએ અનુરૂપ સ્તંભમાં ફેરવી દઈએ બરાબર છે તો હારને જો અનુરૂપ સ્તંભમાં ફેરવી દઈએ તો નવો જે નિશ્ચયક જે છે તે બરાબર છે આ જે નિશ્ચયક હતો આપણે એને ધારો કે ડેલ્ટા નામ આપી દઈએ કે A નો નિશ્ચયક લીધો આપણે એટલે તો નવો નિશ્ચયક જો ડેલ્ટા ડેશ હોય નવો નિશ્ચયક ડેલ્ટા ડેશ હોય તો હારને સ્તંભમાં લખવાના આગળ જોયું તે રીતે તો શું થવાનું 1 2 3 4 5 6 અને 7 8 9 થઈ ગયું બરાબર છે તો આ બાજુ હવે A ટ્રાન્સપોઝ હતો તો A ટ્રાન્સપોઝ નો આપણે નિશ્ચયક લઈ લઈએ તો A ના ટ્રાન્સપોઝ નો નિશ્ચયક લઈએ તો શું થશે તો કે નિશ્ચયકમાં 1 4 7 2 5 8 3 6 9 થશે શું થશે 1 4 7 2 5 8 3 6 9 થશે એનો અર્થ શું થયો કે તમે ડિટર્મિનન્ટ ઓફ A લીધો અને ડિટર્મિનન્ટ ઓફ A ટ્રાન્સપોઝ લીધો બરાબર છે એના ઉપર આ જે ડિટર્મિનન્ટ A હતો તે બરાબર છે એના પર RI to CI કર્યું તો મને આ જવાબ મળ્યો શું મળ્યો તો કે 147 તો આ બંને કેવા થયા સરખા થયા બરાબર છે તો એનો અર્થ શું થાય કે determinant of A is equal to determinant of A not transpose determinant of A is equal to શું થશે determinant of A is equal to determinant of A not transpose થશે રાઈટ અથવા કામ પણ લખી શકો કે determinant of A is equal to determinant of A નો transpose કેમ આવું થયું તો કે આ જે છે તેને જો હું RI to CI કરું તો મને આ જ મળ્યો પાછો અને તમે એવું કીધું કે ભાઈ નિશ્ચયકની હારને અનુરૂપ સ્તંભમાં ફેરવીએ તો ભાઈ એની કિંમત બદલાતી નથી એટલે શું થઈ ગયું કે determinant of A નો ટ્રાન્સપોઝ બરાબર શું થઈ ગયું determinant of A નો ટ્રાન્સપોઝ બરાબર determinant of A એટલે કે A નો નિશ્ચયક અને એના પરિવર્ત શ્રેણીક નો નિશ્ચયક શ્રેણીક A નો નિશ્ચયક અને એટલે શ્રેણીક A છે આપણી પાસે
તેનો નિશ્ચાયક અને તેના પરિવર્ત શ્રેણિકનો નિશ્ચાયક બંને સમાન વાસ્તવિક સંખ્યાઓ છે. બંને કેવી થઈ ગઈ? સમાન સંખ્યાઓ થઈ ગઈ. બરાબર છે? તો તમારે એક પરિણામ આ યાદ રાખવાનું છે. સમજ પડી ને? આપણી પાસે આ જે હતો તે આપણે એવું સાબિત કર્યું કે ભાઈ ડિટર્મિનન્ટ આપેલો તે અને એનો પરિવર્ત એ તો નિશ્ચયની કિંમત બદલાતી નથી. એટલે બંને કેવા થઈ ગયા? સેમ થઈ ગયા. બરાબર છે? તો આવો જ એક એક્ઝામ્પલ તમને તમારી ટેક્સ્ટ બુકમાં આપેલો છે. એક્ઝામ્પલ નંબર 6. એક્ઝામ્પલ નંબર 6 અને પાનો નંબર જે છે તે 89 પર છે. બરાબર? પાનો નંબર ક્યાં છે? 89 પર. તમને એવું કીધું છે કે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 2 - 3 5. ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 2 - 3 5. 604 અને 15 - 7 નું મૂલ્ય, આનું જે મૂલ્ય છે બરાબર, એના માટે અથવા તો મૂલ્ય કરતા માટે જે આપણે ગુણધર્મ એક આગળ જોયો, આપણે તે પૂછી ગયો છે. બરાબર? માટે ગુણધર્મ એકની ચકાસણી કરો. એના માટે ગુણધર્મ એકની ચકાસણી કરો. આવું કંઈક તમને કીધું છે. બરાબર છે? તો ગુણધર્મ એકની ચકાસણી કરવાની એટલે શું? તો કે હારને અનુરૂપ સ્તંભમાં ફેરવીએ. હારને અનુરૂપ સ્તંભમાં ફેરવીએ તો નિશ્ચયકની કિંમત બદલાતી નથી. તો પહેલા આપણી પાસે ડેલ્ટા છે, એનું વિસ્તરણ કરી નાખીએ. બરાબર? તો અહીં ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ, હવે આપણે એવું પણ નથી લખતા કે પ્રથમ હારથી વિસ્તરણ કરીએ, આપણને ખબર જ છે. બરાબર? તો 2. બરાબર? તો બાકી શું રહેશે? અગ્ર વિકલ્પના ઘટકોનો ગુણાકાર એટલે બ્રેકેટ માઈનસ બ્રેકેટ લખતા હતા, ભૂલ ન પડે તેના માટે. તો શું થયું? 0 -20 થશે. બરાબર? બીજો ઘટક માઈનસ એટલે માઈનસ અને છે -3. અગ્ર વિકલ્પના ઘટકો એટલે અગ્ર વિકલ્પના ઘટકો એટલે કોણ થવાના? -42 અને માઈનસ બ્રેકેટમાં પ્રતિ વિકલ્પના ઘટકો, પ્રતિ વિકલ્પના ઘટકો કોણ થવાના? 4. તો કે 4 બરાબર પ્લસ 5 ઇન્ટુ અગ્ર વિકલ્પના ઘટકોનો ગુણાકાર એટલે બ્રેકેટ માઈનસ બ્રેકેટમાં શું આવવાનું? 30 અને આ 0 થશે. તો શું મળ્યું તમને? ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ -20 કેટલા થશે? -40 માઈનસ માઈનસ પ્લસ 3 -42 -4 કેટલા થશે? -46 અને 30 into 5 plus 150 થશે. બરાબર? એટલે ડેલ્ટા કેટલા થયા? તો ડેલ્ટા is equal to -46 into 3. This is -40. This is minus 4 ગુણ્યા 3 120 અને 6 તારી 18 એટલે કેટલા થાય? 138 માઈનસ પ્લસ 150. 150 માંથી 138 બાદ કરીએ તો કેટલા આવશે? 12. બરાબર? એટલે પ્લસ 12 જવાબ આવવાનો. 12 માંથી 40 કેટલા રહે? 28. that is ડેલ્ટા મને શું મળ્યો? -28 મળ્યો. કેટલા મળ્યા? -28. બરાબર? હવે ગુણધર્મ 1 લેવાનો છે આપણે. તો ગુણધર્મ નંબર 1 લેવાનો છે એટલે આપણે શું કરીશું? તો કે આને ભૂસી કરીએ આપણે. બરાબર? તો ગુણધર્મ નંબર 1 માટે શું કરવાનું છે આપણે? તો કે જે આપણને ક્વેશ્ચન આપેલો છે એ ક્વેશ્ચનમાં RI to CI કરવાનું છે. બરાબર છે? તો RI to CI કરીએ તો RI to CI કરતા મળતો નવો નિશ્ચાયક ડેલ્ટા ડેશ હોય તો ડેલ્ટા ડેશ ઇઝ ઇક્વલ ટુ ચાલો જે હાર છે તેને પહેલા સ્તંભમાં લખી દઈએ, બીજી હારને બીજા સ્તંભમાં અને ત્રીજી હારને ત્રીજા સ્તંભમાં લખી દઈએ. તો શું થશે? 2 -3 5 6 0 4 1 5 -7 થશે. બરાબર છે? હા, ચલો વિસ્તરણ કરીએ. હવે આપણે આને બીજા સ્તંભથી બીજી હારથી વિસ્તરણ કરી નાખીએ. 0 છે એટલે જલ્દી કામ પતે. બરાબર? તો શું થશે? બીજા સ્તંભથી વિસ્તરણ કરીએ તો -3 પણ બીજા સ્તંભમાં ઘટક શું આવે? માઈનસ એટલે -3 બરાબર? શું આવવાનું? -42. તો -42 માઈનસ કેટલા થશે?
4 0 છે માઈનસ પ્લસ માઈનસ પાછો માઈનસ 5 બરાબર ચલો 4 દુ 8 થશે અને માઈનસ 6 5 કેટલા થાય 30 થાય સમજ પડે છે ને સરળ બાદબાકી ગુણાકાર આવડે ને ઓકે ફાઇન તો ધીસ ઇઝ 3 minus 46 minus 5 and this is minus 22 બરાબર છે ચલો પાછા 40 ગુણ્યા 3 120 અને બીજા 18 કેટલા થાય 138 so minus 138 અને આ કેટલા થયા માઈનસ પ્લસ 22 ગુણ્યા 5 આવડે ને હા કેટલા થાય 110 110 માંથી 138 બાદ કરો તો જવાબ શું મળે -28 તો તમે જોઈ શકો કે ડેલ્ટા જે હતો તે આપેલો નિશ્ચયક હતો અને ri to ci કર્યું ગુણધર્મ નંબર 1 પ્રમાણે તો ગુણધર્મ નંબર 1 પ્રમાણે ડેલ્ટા ડેશ મળ્યો તો તે ડેલ્ટા ડેશ પણ કેવો છે 8 છે -28 સો ધીસ ઇઝ યોર ડેલ્ટા ક્યાંથી આવ્યું પરિણામ નંબર 1 જો મને પરિણામ નંબર 1 કહી દો તો માટે આપણે કહી શકીએ કે શું કહી શકીએ કે કોઈ પણ નિશ્ચયક આપેલો હોય એમાં ri to ci કરીએ એટલે કે હારને અનુરૂપ સ્તંભમાં ફેરવીએ તો નિશ્ચયકની કિંમત બદલાતી નથી બરાબર છે તો નિશ્ચયકની કિંમત બદલાતી નથી એટલે આપણે આ ગુણધર્મનો ઉપયોગ કરી શકીએ ખરા બરાબર છે હવે આપણે ગુણધર્મ નંબર 2 ની વાત કરીએ તો ગુણધર્મ નંબર 2 ગુણધર્મ 1 માં આપણે જોયું કે હારને શું કરતા હતા આપણે હારને જો અનુરૂપ સ્તંભમાં ફેરવીએ બરાબર છે તો નિશ્ચયકની કિંમત બદલાતી નથી તો એના જેવો જ પણ થોડો અલગ ગુણધર્મ નંબર 2 છે કે નિશ્ચયકની કોઈ પણ બે હાર કે બે સ્તંભ બરાબર શું છે ગુણધર્મ નંબર 2 તો કે નિશ્ચયકની બરાબર નિશ્ચયકની કોઈ પણ બે હાર તો કે નિશ્ચયકની કોઈ પણ બે હાર અથવા તો સ્તંભ એની જો અદલાબદલી કરવામાં આવે સ્તંભની અદલાબદલી કરતા મળતા નિશ્ચયકનું મૂલ્ય જે છે તે આપેલા નિશ્ચયકની બરાબર શું આપેલા નિશ્ચયકના મૂલ્યની વિરોધી સંખ્યા છે આપેલા નિશ્ચયકના મૂલ્યની વિરોધી સંખ્યા છે બરાબર એટલે ગુણધર્મ શું કહે છે કે કોઈ તમને નિશ્ચયક આપેલો છે એ નિશ્ચયકમાં કોઈ પણ બે હાર એની તમે અદલાબદલી કરી નાખો અથવા તો બે સ્તંભની અદલાબદલી કરી નાખો અથવા તો બે સ્તંભની અદલાબદલી કરો તો જે નવો નિશ્ચયક મળશે તે જે આપેલો નિશ્ચયક છે તેના કરતા વિરોધી સંખ્યા મળે એવું કંઈક આ ગુણધર્મ નંબર 2 કહે છે તો એના માટેનો સંકેત શું આવી શકે તો કે એનો જો સંકેત લખીએ તો સંકેત જે છે તે હાર એટલે ri બરાબર છે હું બે હારની અત્યારે વાત કરું છું અત્યારે આપણે સ્તંભની વાત કરતા નથી તો હું હાર માટે લખું તો ri આવે આપણે હારને સ્તંભમાં ફેરવ્યું તો શું કર્યું ri to ci લખ્યું કે હારને સ્તંભમાં ફેરવતા હવે હું શું કરવાનો હારની અદલાબદલી કરવાનો એટલે બે હારને અદલાબદલ કરવાનો બરાબર તો હું શું કરીશ તો કે હું લખીશ ri to rj લખીશ એટલે કે i ની હાર અને j ની હારની અદલાબદલી કરવાની ક્રિયા તો આ જે સંકેત છે તેનું અર્થઘટન શું થશે એનું જો અર્થઘટન લખીએ તો આનું અર્થઘટન શું થાય તો કે નિશ્ચયકની
આઈમી હાર અને જેમી હારની, આઈમી હાર અને જેમી હારની અદલા બદલી કરવાની ક્રિયા. સંકેત અર્થ શું થયો? આઈમી હાર અને જેમી હારની અદલા બદલી કરવાની ક્રિયા થઈ ગઈ. બરાબર છે. હવે જો હું હારની જગ્યાએ સ્તંભ લઈ લઉં, તો આપણે લખ્યું છે કે હાર કે સ્તંભની કોઈની પણ અદલા બદલી કરી શકીએ, તો તેનો સંકેત શું આવશે? તો કે તેનો સંકેત જે છે તે આપણે અહીંયા લખી દઈએ. તો કે બીજો સંકેત લઈએ તો કે સ્તંભમાં અદલા બદલી કરવી હોય, એટલે કે સંકેત હોય તમારી પાસે Ci2 Cj, Ci2 Cj, તો એનું અર્થઘટન શું થશે? એનું અર્થઘટન થશે નિસ્સાયકની, અથવા નિસ્સાયક ના લખીએ ને આપણે કે સ્તંભ છે, નિસ્સાયકના આઈમાં સ્તંભ અને જેમાં સ્તંભની અદલા બદલી કરવાની ક્રિયા. બરાબર છે. નિશ્ચયકના આઈમાં સ્તંભ અને જેમાં સ્તંભની અદલા બદલી કરવાની ક્રિયા. દીકરાઓ, તમારા ક્લાસમાં જ બે બેન્ચ પર બેઠેલા વિદ્યાર્થીઓ ધમાલ કરતા હોય તો હું એકની જગ્યા બદલાવી કરું, એટલે આખી બેન્ચના બધા વિદ્યાર્થીઓને લઈ લઈએ. ધારો કે પાંચમી બેન્ચ પરના છોકરાઓ જે છે તે ધમાલ કરતા છે, એને આપણે પહેલી બેન્ચ પર બેસાડી દઈએ અને પહેલી બેન્ચ વાળાને ક્યાં બેસાડી દઈએ? પાંચમી બેન્ચ પર બેસાડી દઈએ. તો પાંચમી બેન્ચ પર જે ગયા છે તે અને પહેલી બેન્ચ પર ગયા છે તે લોકો, બરાબર છે. તો પહેલી બેન્ચ વાળા બીજી બેન્ચની સાથે લોકોને બનતું નહીં હતું, તો એ લોકોની જગ્યા બદલાઈ ગઈ, કે એ લોકો તો ચોથી બેન્ચ અને પાંચમી બેન્ચ વાળાને વધારે બનતું હતું, તો એ લોકોના વિરોધી થઈ ગયા ને. બસ તો આ જ છે. જોયું? તો ગણિતનો ક્યાં ક્યાં ઉપયોગ થઈ શકે છે. તો Ri to Rj, સૌ લોકો તમારી પાસે ઘણી વખત ધમાલ કરો તો Ri to Rj કરાવે ને, હે ને? ક્યાં તો Ci to Cj પણ કરાવે, સ્તંભ પણ બદલી કરે કે ચાલો ભાઈ આ ત્રણ જણા ઊભા થઈ જાઓ અને એ ત્રણ જણા બેન્ચમાં કોર્નર પર બેઠા, પેલી છેલ્લી લાઈનમાં બેન્ચ પર કોર્નર પર બેસી જાઓ. તો તે Ci to Cj થઈ ગયું. બરાબર છે, હે ને? તો કોઈ પણ બે હારની કે બે સ્તંભની અદલા બદલી કરીએ તો નિશ્ચયકનું મૂલ્ય કેવું મળે? વિરોધી મળે છે. એટલે કે ધારો કે એક નિશ્ચયક આપણો ડેલ્ટા, એની કિંમત 13 આવતી હોય તો અદલા બદલી કરીશું તો શું આવશે જવાબ? -13 આવશે, એટલે એની વિરોધી સંખ્યા થઈ ગઈ. બરાબર. આપણે લઈ લઈએ, ધારો કે ફોર એક્ઝામ્પલ આપણો એક જ ઉદાહરણ છે કે ભાઈ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ, કયું ઉદાહરણ છે આપણી પાસે? તો 1 2 3 4 5 6 7 8 9. પણ દીકરા આનો જવાબ તો 0 આવે છે, એટલે પ્રોબ્લેમ થઈ જાય. ચાલો કઈ નહીં, આપણે બીજા ઘટકો લખી દઈએ, કેમ કે બંનેમાં 0 આવશે. તમે કેવી રીતે કહેશો કે વિરોધી સંખ્યા થઈ ગઈ? બરાબર ને? તો આપણે એક કામ કરીએ, -1 1 0 0 0 2 આપણે આવું લખી દઈએ, એટલે વિસ્તરણ જલ્દી કરી શકાય ને અને જલ્દી સાબિત કરી શકાય. જે ઘટકો લેવાય તે લઈ શકાય. પેલો કેમ ના લીધો? કે આપણને ખબર છે કે 1 2 3 4 5 6 7 8 9 નિશ્ચયક લઈએ તો વિસ્તરણ કરેલું આપણે, આગળ તો જવાબ 0 આવતો હતો, આ કેવી રીતે લઈ શકીએ? બરાબર. ચાલો, તો આ નિશ્ચયકનું મૂલ્ય ત્રીજી હાથથી વિસ્તરણ કરીએ. શું હોય? ચિહ્ન પ્લસ માઈનસ પ્લસ, એટલે પ્લસ આવશે. આ તો બે 0 લખવા નથી, તો 2 અને શું આવ્યું? 1. બરાબર. માઈનસ કેટલા? -2. એટલે શું થઈ ગયું? 2 into 1 plus 2 થાય. કેટલા થાય? 3 into 2 6 થઈ ગયો. બરાબર છે. હવે શું કરીએ આપણે? Ri to Rj, બોલો કઈ હારની અંદર બદલી કરવી છે? હા, પહેલી અને ત્રીજી ની. ઓકે, ચાલો તો શું કરીએ? તો કે R1 to R3 કરતા મળતો નવો નિશ્ચયક, નવો બધું ભેગું થઈ જાય. બરાબર ને? હા, નવો નિશ્ચયક. સમજ પડી ગયો? તો યો આવું થઈ જાય તો લખતા લખતા નવો નિશ્ચયક ડેલ્ટા ડેશ હોય તો આપણે આને પરિમાણ નંબર 1 કહીએ છીએ. બરાબર છે. તો ડેલ્ટા ડેશ શું થવાનું? તો કે ડેલ્ટા ડેશ ઇઝ ઇક્વલ ટુ, ડેલ્ટા ડેશ ઇઝ ઇક્વલ ટુ, ચાલો શું કરવાનું? આપણે પહેલી હાર અને ત્રીજી હારની અંદર બદલી કરવાના. એટલે શું કરીશું? પહેલી હાર જે આખી છે તેને ઉચકીને ક્યાં લખી દઈશું? ત્રીજી હારની જગ્યાએ. ત્રીજી હારને પહેલી હારની જગ્યાએ. તો ડેલ્ટા ડેશ શું થવાનો?
0 0 2 પહેલી હાર થઈ ગઈ, બધા જ ઘટકોને લઈ જવાના, જગ્યા પણ નથી બદલવાની, જે જ્યાં હતો તે જ રાખવાનું, પહેલા સ્તંભનો પહેલામાં, બીજાનો બીજામાં, ત્રીજાનો ત્રીજામાં જ ઘટક રાખવાનું, પહેલા સ્તંભનો પહેલામાં, પહેલા બીજાનો બીજામાં, ત્રીજાનો ત્રીજામાં જ ઘટક રાખવાના, બરાબર. બીજી હારને કંઈ નથી કર્યું એટલે -1 1 0 એમ જ, અને ત્રીજો 0 0 2 હતો તેની જગ્યાએ કોણ આવવાનું, પહેલી હાર એટલે 1 2 3 થવાના. તો 2 0 દેખાય, પહેલી હારથી પાછા વિસ્તરણ કરી નાખીએ તો this is equal to પ્લસ માઈનસ પ્લસ જ આવશે એટલે 2, બરાબર છે. ચાલો અગ્ર વિકર્ણકના ઘટકો માઈનસ પ્રતિ વિકર્ણકના ઘટકોનો ગુણાકાર લઈએ છીએ. ચાલો કેટલા આવ્યા, -2 અને 1 * 1 1 થાય, કેટલા થયા, -2 - 1 -3 is equal to 2 * -3, જવાબ કેટલો આવ્યો, -6, બરાબર. તો this is equal to -6 એટલે માઈનસ અને આ 6 કોણ હતો, ડેલ્ટા હતો, 6 કોણ હતો આપણી પાસે, ડેલ્ટા હતો, બરાબર છે. તો ડેલ્ટા ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયો, માઈનસ ડેલ્ટા, એટલે કે નવો નિશ્ચયક જે છે તે મેં r1 to r3 એટલે કે r1 અને r3 ની અદલા બદલી કરી, તો નવો નિશ્ચયક જે મને મળ્યો તે આપેલા નિશ્ચયકની કેવી થઈ ગઈ, વિરોધી, અથવા નવો નિશ્ચયક છે તે તમે જોઈ શકો છો અહીંયા કે માઈનસ ડેલ્ટા થાય છે, માટે ગુણધર્મ નંબર 2 જે છે તે અહીંયા સાચો છે, બરાબર. તો હવે આપણે જે ગુણધર્મ શીખ્યા એને લગતો એક્ઝામ્પલ લઈએ. તો એક્ઝામ્પલ નંબર 7, પાનું નંબર 70. તમને એવું કીધું છે કે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ, શું કીધું છે, ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 2 - 3 5, શું 2 - 3 5, 604 અને 1 5 - 7 માટે ગુણધર્મ 2 ની ચકાસણી કરો, ગુણધર્મ 2 ની ચકાસણી કરો, બરાબર છે. તો પહેલા આપણે ડેલ્ટાનું વિસ્તરણ કરી લઈએ, પછી આપણે ગુણધર્મ જોયું કે કોઈ પણ બે હાર કે બે સ્તંભની અદલા બદલી કરવાની વાત છે. તો આપણે જે ઉદાહરણ જોયું આગળ, તે ઉદાહરણમાં આપણે શું જોયું કે બે હારની અદલા બદલી કરી, તો આપણે હવે આમાં બે સ્તંભના અદલા બદલી કરીને જોઈ લઈશું કે મૂલ્ય કેવું આવે છે, વિરોધી આવે કે નહીં આવે, બરાબર છે. તો એ રીતે આપણે ચકાસણી કરી લઈએ. તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ, આનું વિસ્તરણ કરીએ આપણે, પહેલા હારથી જ કરી નાખ્યા વિસ્તરણ, તો પહેલી હારથી વિસ્તરણ કરીએ તો 2, બરાબર છે. શું આવશે, 0, બરાબર, -5 * 4 20 થશે, બીજો ઘટક માઈનસ અને છે કોણ, -3, બરાબર, -42, તો -42 અને -4 થશે, બરાબર છે, -4 અને વત્તા 5 + 5 અને 6 × 30 - 0 એટલે 30 - 0 થશે, બરાબર. વિસ્તરણ આવડી ગયું છે દીકરાઓ તમને. તો this is -40 -3 -46 અને કેટલા થશે, +150 થશે, બરાબર. 150 - 40 110 110 થશે, અને માઈનસ 4 × 12 120 વત્તા 6 × 18 138 એટલે -138, એટલે જવાબ શું આવ્યો આપણો, -28, પરિણામ નંબર 1. હવે આપણે આગળ વાત કરી તેમ આપણે બે સ્તંભોની અદલા બદલી કરીએ કોઈ પણ, તો આપણે પહેલો અને બીજા સ્તંભની અદલા બદલી કરી નાખીએ, બરાબર. તો હવે C1 અદલા બદલી કરવાના એટલે સંકેત શું આવશે, C1 અને C2 ની અદલા બદલી કરતા મળતો નવો નિશ્ચયક ડેલ્ટા ડેશ હોય તો ચાલો, તો ડેલ્ટા ડેશ બરાબર શું થશે, આપણે શું કરવાના દીકરાઓ, પહેલા અને બીજા સ્તંભની અદલા બદલી કરવાના છીએ. તો પહેલા અને બીજા સ્તંભની અદલા બદલી કરીએ તો -305 બરાબર 261. જ્યારે અદલા બદલી કરીને ઘટકો લખો ત્યારે ખાસ કાળજી રાખવાની છે, ચિહ્ન ના બદલાવા જોઈએ, બરાબર. અને કોઈ ઘટક પણ ના બદલાઈ જવો જોઈએ, અંકો પણ બદલાવા ના જોઈએ. તો 5 4 -7 બરાબર છે, જોઈ લો, -305
2 6 1 અને 5 4 -7 બરાબર છે. પહેલી હાથે વિસ્તરણ કરી નાખીએ, બીજા સ્તંભથી કરવું છે. હા, પહેલી હાથથી જ કરી નાખીએ. ઓકે, બીજા સ્તંભથી કરીએ તો પણ વાંધો નથી. ચલો પહેલી હાથથી કરી નાખીએ. -3 બરાબર, -42 -4 એટલે -42 -4 થશે બરાબર. પછી બીજો ઘટક હંમેશા માઈનસ એટલે -2, 0 -20 થશે એટલે 0 -20 બરાબર. ત્યાર પછીનો ઘટક +5 તો +5 અને શું આવશે 0 -30 તો કે 0 -30 થશે બરાબર. હવે આ જુઓ શું થયું -46 રાઈટ. સો -3 into -46 માઇનસ માઇનસ પ્લસ 40 અને -150 થયા. 50 ગુણ્યા 30 સોરી 5 ગુણ્યા 30 કેટલા થાય 120 અને 6 તારી 18 એટલે +138 અને આ કેટલા 40 માંથી 150 એટલે -110 that is 28. તો જુઓ અહીંયા -28 હતો એટલે ડેલ્ટા બરાબર કેટલો થઈ ગયો અહીંયા તો કે -28 અને ડેલ્ટા રેસ કેટલા આવ્યા +28 એટલે કે ઇઝ ઇક્વલ ટુ માઈનસ ડેલ્ટા લખી શકું. તો નવો જે નિશ્ચયક છે તે આપેલા નિશ્ચયકની વિરોધી સંખ્યા થઈ ગયો. આ ક્યાંથી આવ્યું તો કે 1 પરથી. તો આ રીતે આપણે કોઈ પણ બે હારની કે બે સ્તંભની આપણે આમાં બે સ્તંભની અંદર બદલી કરીને જોયું એક્ઝામ્પલમાં અને આપણે જે ઉદાહરણ લીધું હતું આગળ એમાં આપણે બે હારની અંદર બદલી કરી લીધી તો બંનેના વિન્ડો કેવા મળ્યા તમને વિરોધી સંખ્યા મળ્યા છે. તો હવે આપણે ગુણધર્મ નંબર 3 શીખીએ. તો ગુણધર્મ નંબર 3 જે છે તે એવું કહે છે કે નિશ્ચયકમાં કોઈ પણ બે હાર કે સ્તંભ સમાન હોય એટલે કે સરખી હોય તો નિશ્ચયકનું મૂલ્ય 0 થાય છે. શું કહે છે કે નિશ્ચયકમાં જો નિશ્ચયકમાં કોઈ પણ બે હાર અથવા તો સ્તંભ બરાબર ના અનુરૂપ ઘટકો જો સમાન હોય તો તે નિશ્ચયકનું મૂલ્ય શું થાય 0 થાય છે. શું થાય 0 થાય છે. બરાબર છે. તો આપણી પાસે આ ત્રીજો ગુણધર્મ છે. પહેલા ગુણધર્મમાં એવું જોયું કે Ri to Ci કરીએ એટલે કે હાર જે છે તે હારને આપણે અનુરૂપ સ્તંભમાં ફેરવીએ તો નિશ્ચયકનું મૂલ્ય બદલાતું નથી એનું એ જ રહે છે. બીજા ગુણધર્મમાં એવું કીધું કે બે હાર કે બે સ્તંભની અદલાબદલી કરી નાખીએ તો એ વિરોધી સંખ્યા થઈ જાય મૂલ્ય એનું. અને ત્રીજો ગુણધર્મ શું કહે છે કે જો બે હાર અથવા બે સ્તંભ સમાન હોય તો નિશ્ચયકનું મૂલ્ય શું મળે 0 મળે છે. તો આ તમારી પાસે ત્રીજો ગુણધર્મ થયો. આ બધા જ ગુણધર્મો તમારે દાખલા ગણતી વખતે કામના છે બરાબર છે. એટલે તમારે યાદ રાખવાનું છે બધા દાખલાઓના આ બધા ગુણધર્મોના સ્ટેટમેન્ટો દાખલાઓ ગણવા માટે બરાબર. તો આપણે સમજીએ કે ધારો કે આપણે લઈ લઈએ કે તમને કોઈ નિશ્ચયક ડેલ્ટા જે છે તે આપેલો છે તેમાં કોઈ પણ બે હાર સમાન હોય તો પહેલી બે હાર જે છે તે સમાન લઈ લો. ધારો કે હું લઈ લઉં કે ભાઈ a1 a2 a3 અને આ a1 a2 a3 આ બે હાર સમાન છે બરાબર. અને ત્રીજી હાર આપણે લઈ લઈએ c1 c2 c3 આ છે બરાબર. સમજ પડી. બે હાર સમાન લીધી છે મને કીધું છે બે હાર સમાન હોય બરાબર. હવે આપણે આગળના ગુણધર્મમાં જોઈ ગયા કે બે હારની અદલાબદલી કરીએ તો નિશ્ચયકનું મૂલ્ય આપેલા નિશ્ચયકની વિરોધી સંખ્યા મળે. તો અહીંયા પહેલી હાર અને બીજી હારની અદલાબદલી કરું બરાબર. એટલે શું કરું તો કે r1 અને r2 ની અદલાબદલી કરું
તો નવો નિશ્ચયક જે છે તે મને આપેલા નિશ્ચયકની વિરોધી સંખ્યા મળે એટલે માઈનસ ડેલ્ટા થશે. બરાબર છે. ડાયરેક્ટ જ આપણે બીજા ગુણધર્મનો ઉપયોગ કરી લઈએ કે બે હારની એટલા બદલી કરી મેં r1 r2 કર્યા તો નવો નિશ્ચયક મને શું મળે માઈનસ મળેનો. તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ માઈનસ ડેલ્ટા થયો એટલે શું થવાનું તો કે ટ્વાઇસ ડેલ્ટા, રાઈટ, ટ્વાઇસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0 ધેટ ઇઝ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જાય. ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. એનો અર્થ એમ થાય કે નિશ્ચયકમાં કોઈ પણ બે હાર તમારી પાસે સમાન હશે કે બે સ્તંભ સરખા હોય તો તમારે કંઈ પણ વિસ્તરણ કર્યા વગર જવાબ 0 લખી દેવાનો. આ એની સાબિતી જોઈ લીધી. ધારો કે આપણે વિસ્તરણ કરી નાખીએ, આપણે વિસ્તરણ કરીને પણ જોઈ લઈએ તો શું આવશે જવાબ વિસ્તરણ કરતે તો આનું જો વિસ્તરણ કરીએ તો પહેલી હારથી વિસ્તરણ કરીએ તો શું આવે a1, શું આવે a1 બરાબર ઇન્ટુ a2c3 બરાબર છે. તો a2c3 માઈનસ a3c2 થાય બરાબર. માઈનસ a2 તો માઈનસ a2 a1c3 તો કે a1c3 માઈનસ a3c1 થાય તો કે માઈનસ a3c1 અને પ્લસ a3 તો પ્લસ a3 રાઈટ. a1c2 તો a1c2 માઈનસ a2c1 થાય તો કે માઈનસ a2c1 થાય બરાબર. તો આનો ગુણાકાર કરીએ શું થશે વિસ્તરણ કરીએ તો a1 a2 c3 માઈનસ a1 a3 c2 થશે બરાબર. પછી આ માઈનસ a1 a2 c3 a1 a2 c3 માઈનસ માઈનસ પ્લસ a2 a3 c1 બરાબર. આનો ગુણાકાર પ્લસ a1 a3 c2 a1 a3 c2 માઈનસ a2 a3 a2 a3 c1 થાય બરાબર. તો તમે જુઓ a1 a2 c3 પ્લસ આ માઈનસ એટલે આ કેન્સલ થશે બરાબર. a1 a3 c2 આ પ્લસ આ માઈનસ એટલે કેન્સલ થશે અને આ બે કેન્સલ થશે તો આન્સર શું આવ્યો તમારી પાસે 0. શું આવ્યો આન્સર 0 બરાબર છે. તો વિસ્તરણ કરીને પણ આપણે ચેક કરી લીધું. તો હવે પછી જ્યારે પણ એક્ઝામ્પલમાં તમને બે હાર કે બે સ્તંભ સમાન દેખાય એટલે વિસ્તરણ પણ નહીં કરવાનું, સીધું લખી દેવાનું કે ગુણધર્મ નંબર 3 પ્રમાણે વેલ્યુ શું થાય 0 બરાબર. તો તમને ટેક્સ્ટબુકમાં એક એક્ઝામ્પલ આપેલો છે. એક એક્ઝામ્પલ નંબર 8 પાનું નંબર 91 બરાબર. કિંમત મેળવો, કિંમત મેળવો. ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ શું આપેલ છે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 3 2 3 2 2 3 અને 3 2 3 આ કંઈક આપેલો છે. દીકરાઓ મેં તમને આગળ પણ કીધું હતું કે નિશ્ચયકમાં તમારે કોઈ પણ દાખલો ગણો તે પહેલા આ 9 ઘટકોને લવ કરવાનું છે. તમારે એની સાથે દોસ્તી કરવાની છે, તમારે એની સાથે ફ્રેન્ડશિપ કરવાની છે અને એ લોકોને બરાબર ધ્યાનથી જોવાના. તો પહેલા પહેલી હાર જોઈ લો 3 2 3 છે. બીજી હાર 2 2 3 છે. ત્રીજી હાર 3 2 3 છે. એટલે કે શું થયું તમારી પાસે પહેલી હાર અને ત્રીજી હાર કેવી થઈ ગઈ સમાન થઈ ગઈ. તો શું થઈ ગયું અહીંયા શું છે r1 r3 છે. અનુરૂપ ઘટકો શબ્દ હતો અનુરૂપ ઘટકો એટલે 3 3 જ જોઈએ, 2 હોય તો 2 જ, 3 હોય તો 3 જ જોઈએ. તો r1 r3 છે માટે ડેલ્ટા શું થશે 0. શું થશે 0 બરાબર છે. તો ગુણધર્મ તમે જાણતા હશો તો તમે આ રીતે એના જવાબો લખી શકશો બરાબર છે. તો હવે ગુણધર્મ નંબર 4 શીખીએ બરાબર. તો ગુણધર્મ નંબર 4 ગુણધર્મ નંબર 4 જે છે તે એવું કહે છે કે નિશ્ચયકની કોઈ પણ હાર બરાબર નિશ્ચયકની કોઈ પણ હાર અથવા તો સ્તંભ કોઈ પણ હાર અથવા સ્તંભ ના પ્રત્યેક ઘટકને કોઈક
વાસ્તવિક સંખ્યા k વડે વાસ્તવિક સંખ્યા k વડે ગુણતા વાસ્તવિક સંખ્યા k વડે ગુણતા મળતા નિશ્ચાયકનું જે મૂલ્ય છે બરાબર મળતા નિશ્ચાયકનું મૂલ્ય એ આપેલો જે નિશ્ચાયક છે તેના મૂલ્ય કરતા k ગણું હોય છે બરાબર મળતા નિશ્ચાયકનું મૂલ્ય આપેલા નિશ્ચાયકના મૂલ્ય કરતા કેવું હોય છે k ગણું હોય છે બરાબર છે હા તો શું કીધું કે કોઈ પણ હાર લઈ લઈએ અથવા તો સ્તંભ એના પ્રત્યેક ઘટકને જે હાર લીધે તેના ત્રણ ઘટકો આવશે સ્તંભ લઈશું તો પણ સ્તંભમાં ત્રણ ઘટકો આવશે આપણે 3/3 નિશ્ચાયકની વાત કરતા હોઈએ તો એ પ્રત્યેક ઘટકને આપણે કોઈ k વડે ગુણી કરીએ વાસ્તવિક સંખ્યા તો નવો નિશ્ચાયક જે છે તે કેવો મળશે k ગણો મળશે બરાબર તો સંકેત શું આવશે એનો તો એના સંકેતની જો વાત કરીએ તો સંકેત કોઈ પણ હાર શું લઈએ આપણે કોઈ પણ હાર તો કોઈ પણ હાર એટલે શું બરાબર તો r લઈ લઈએ છે હાર માટે તો કે r i થઈ ગયો બરાબર છે એના પર શું કરવાના છે તો કે એને આપણે આ ri જે છે તેને કોઈ પણ વાસ્તવિક સંખ્યા k વડે ગુણીએ છીએ બરાબર છે એટલે k * ri થઈ જશે જો સ્તંભ હોત તો શું આવશે સંકેત સ્તંભ હોય તો r ની જગ્યાએ શું આવી જશે c આવી જશે ઠીક છે હાર ની જગ્યાએ સ્તંભ થઈ ગયો તો આનું અર્થઘટન શું થાય તો કે આ સંકેતનું અર્થઘટન બરાબર આ અર્થઘટન દરેક વખત સાગના માટે લખું છું કે કોઈ તમને પરીક્ષામાં આપી દે આવી રીતે કે આ સંકેતનો અર્થ શું થાય બરાબર ri to kri આ સંકેતનો અર્થ શું થાય તો તમને ખબર હોવું જોઈએ કે આ સંકેતનો અર્થ શું થાય કે i ની હારના પ્રત્યેક ઘટકને કોના વડે ગુણવાનું વાસ્તવિક સંખ્યા k વડે ગુણવાની ક્રિયા છે બરાબર છે તો આનો અર્થઘટન શું થાય તો કે નિશ્ચાયકની i મી હાર ના પ્રત્યેક ઘટકને i મી હારના પ્રત્યેક ઘટકને વાસ્તવિક સંખ્યા બરાબર છે k વડે ગુણવાની ક્રિયા આવો અર્થ થાય બરાબર છે ધારો કે આપણે એક ઉદાહરણ લઈએ કે ફોર એક્ઝામ્પલ a આપણે ડિટરમિનન્ટ માટે ડેલ્ટા લખીએ છીએ ચાલો ડેલ્ટા લખીએ તો કે ડેલ્ટા આપણે 1 2 3 બરાબર છે પછી -1 0 1 અને 0 0 2 આપણે હવે નિશ્ચય લઈ લીધો ડેલ્ટા બરાબર છે આ જે નિશ્ચય આપેલો છે 3/3 એમાં કોઈ પણ હારના પ્રત્યેક ઘટકને વાસ્તવિક સંખ્યા k વડે ગુણવાનું છે બરાબર છે તો આપણે શું કરીએ તો કે આપણે લઈએ કે પહેલી હાર લઈએ કે બીજી હાર ચલો બીજી હાર તો કે બીજી હાર જે છે તે બીજી હારના પ્રત્યેક ઘટકને આપણે વાસ્તવિક સંખ્યા 2 વડે ગુણીએ અર્થઘટન શું થાય i મી હારના પ્રત્યેક ઘટકને k વડે ગુણવાનું તો મેં શું કર્યું બીજી હાર પર શું કર્યું બીજી હારના પ્રત્યેક ઘટકને 2 વડે ગુણ્યા બરાબર છે તો બીજી હારના પ્રત્યેક ઘટકને જો 2 વડે ગુણું અને મળતો જે નિશ્ચાયક જે છે તે બરાબર મને ડેલ્ટા ડેશ હોય તો ધીસ કરતા મળતો નવો નિશ્ચાયક ડેલ્ટા ડેશ હોય તો ડેલ્ટા ડેશ બરાબર શું થશે
બીજી હારને 2 વડે ગુણવાનો છે એટલે 1 2 3 1 2 3 બીજી હારને પ્રત્યેક ઘટકને 2 વડે ગુણીએ તો શું થવાનું -2 0 અને 2 થશે અને આ 0 0 2 મળશે શું મળશે 0 0 2 મળશે બરાબર છે હવે આપણી વાત એવી હતી કે નિશ્ચયકનું મૂલ્ય k ગણું થાય એટલે મારી પાસે આ નવો નિશ્ચયક જે છે કેવો થવો જોઈએ 2 ડેલ્ટા જેટલો થવો જોઈએ બરાબર છે તો 2 ડેલ્ટા જેવો થવો જોઈએ એનો અર્થ શું થયો કે મારે આનું પણ વિસ્તરણ કરવું પડશે તો આપણે ત્રીજી હાથે વિસ્તરણ કરી નાખીએ આનું તો ત્રીજી હાથે વિસ્તરણ કરીએ તો ચિહ્ન તો પ્લસ જ આવશે આનું આ પ્લસ માઈનસ પ્લસ એટલે 2 થશે તો 2 ઇન્ટુ શું થશે તો કે 1 ઇન્ટુ 0 0 માઈનસ માઈનસ પ્લસ 2 થઈ જશે તો જવાબ શું આવ્યો તો મારી પાસે 4 આવ્યો તો ડેલ્ટા ની વેલ્યુ મને કેટલી મળે છે 4 મળે છે ડેલ્ટા ની વેલ્યુ કેટલી મળી 4 પરિણામ નંબર 1 કહી દઈએ હવે આનું વિસ્તરણ કરીએ તો આનું પણ વિસ્તરણ આપણે ત્રીજી હાથે જ કરીએ તો ત્રીજી હાથે વિસ્તરણ કરીએ તો ચિહ્ન તો +2 જ આવવાનું છે બરાબર છે ચલો જુઓ 1 * 0 એટલે 0 માઈનસ માઈનસ પ્લસ થઈ જશે કેટલા થયા 4 બરાબર એટલે શું થયું તો કે 2 ટાઈમ્સ 4 થઈ ગયો શું થઈ ગયો 2 ટાઈમ્સ 4 અને 4 કોણ હતો 4 તો મારી પાસે ડેલ્ટા હતો એટલે શું થઈ ગયું 2 ડેલ્ટા થઈ ગયું શું થઈ ગયો 2 ડેલ્ટા એનો અર્થ એમ થયો કે નિશ્ચયકની જે ડેલ્ટા આપેલો હતો તેની બીજી હારને મેં 2 વડે ગુણ્યા તો નવો નિશ્ચયક મને 2 ડેલ્ટા મળવો જોઈએ તો તે મળી ગયો તો અર્થ શું થયો કે k વડે ગુણીએ 2 ની જગ્યાએ કોણ હોય k તો નિશ્ચયકનું મૂલ્ય શું થવાનું k ગણું થવાનું બરાબર છે સમજ પડી તો આના ઉપરથી આપણે એક વસ્તુ પણ કહી શકીએ કે આ તમને નિશ્ચયક આપેલો છે ડેલ્ટા ડેશ એમાંથી હું આ બીજી હાર છે બીજી હાર એમાંથી હું 2 ને સામાન્ય લઉં તો મારી પાસે બહાર 2 આવી જાય અને બાકી રહી જાય કોણ તો કે 1 2 3 -2 0 2 સોરી 2 સામાન્ય લીધા ને આપણે તો -1 0 1 શું રહેવાનું માઈનસ દેખાતું નથી તમને તો -1 0 1 અને 0 0 2 થાય બરાબર આ તમારી પાસે 2 એટલે કોણ k અને આ તમારી પાસે ઓરિજિનલ નિશ્ચયક ડેલ્ટા હતો તે જ થઈ ગયો તો આ ગુણધર્મ પરથી આપણે એક વસ્તુ નોંધી શકીએ યાદ રાખવાનું છે તમારે કે નિશ્ચયકમાં કોઈ પણ હાર આપેલી હોય બરાબર છે કે સ્તંભ હોય એમાં જો સામાન્ય અવયવ હોય તો એ સામાન્ય અવયવને તમે સામાન્ય બહાર કાઢી શકો છો બરાબર છે એટલે સામાન્ય અવયવને આપણે બહાર કાઢી શકીએ છીએ આ વસ્તુ તમારે યાદ રાખવાની છે ત્યાર પછી બીજો એક ગુણધર્મ આપણે લઈએ કે તમારી પાસે જો કોઈ નિશ્ચયક આપેલો હોય ધારો કે આપણે એક ઉદાહરણ લઈએ કે એક મિનિટ હા આપણે એક ઉદાહરણ લઈએ કે મારી પાસે એક નિશ્ચયક છે ડેલ્ટા = 1 2 3 4 5 6 બરાબર છે અને 2 4 બરાબર 2 4 6 આવું એક નિશ્ચયક છે બરાબર છે તો આમાંથી જો હું 2 ને સામાન્ય લઉં ત્રીજી હારમાંથી તો 2 સામાન્ય લઉં તો 2 મારી પાસે બહાર આવી જશે તો 1 2 3 4 5 6 અને આ 1 2 3 થઈ ગયા આપણે આગળ એક ગુણધર્મ જોઈ ગયા કે નિશ્ચયકમાં કોઈ પણ 2 હાર સમાન હોય કે 2 સ્તંભ સરખા હોય મારી પાસે 2 હાર સરખી છે તો નિશ્ચયકનું મૂલ્ય શું મળે 0 મળે તો આનો જવાબ શું આવવાનો 2 * 0 એટલે કે 0 થવાનો તો દીકરા હું તમને જે કહેવા માંગુ છું તે એ છે કે નિશ્ચયકમાં કોઈ પણ 2 હાર કે 2 સ્તંભ હોય એના અનુરૂપ ઘટકો જો સમપ્રમાણમાં હોય જોઈ લો મારી પાસે આપણો આ નિશ્ચયક હતો અનુરૂપ ઘટકો સમપ્રમાણમાં હોય એટલે કે 1/2 ગુણોત્તર થયો આનો આ 2/4 એ પણ 1/2 જ થાય આ 3/6 એ પણ 1/2 જ થાય એ બધાનો ગુણોત્તર કેવો છે સરખો તો તમે જ્યારે આવું જુઓ ત્યારે કે આ હાર છે એને જો 2 વડે ગુણો તો આ હાર મળે અથવા આ હાર છે તેમાંથી 2 સામાન્ય કાઢો તો આ મને મળે તો તમે એ નિશ્ચયકનું મૂલ્ય સીધું જ 0 લખી શકો છો બરાબર એટલે હું અત્યારે સ્ટેટમેન્ટ લખતો નથી કે કોઈ પણ 2 હાર અથવા 2 સ્તંભ ના અનુરૂપ ઘટકો સમપ્રમાણમાં હોય તો અથવા તો ગુણોત્તર
સરખો હોય તો તે નિશ્ચયકની વેલ્યુ કેવી થાય? શૂન્ય થાય છે. બરાબર? તો તમને દાખલાઓ ગણવા માટે આ ઉપયોગી થશે.